ભરૂચના એનટીપીસી ખાતે એર સ્ટ્રાઇકની મોકડ્રીલ યોજાઈ હતી। 12 આપતકાલીન સેવાઓ તેમજ સીઆઈએસએફ તેમજ જીઆરડી અને સિવિલ ડિફેન્સના જવાનોએ ભાગ લીધો હતો। ભરૂચ જિલ્લાના જનોર સ્થિત એનટીપીસી એકમમાં એર સ્ટ્રાઇકની મોકડ્રીલ યોજવામાં આવી હતી। આપતકાલીન સાયરન વાગતા આજ એકમના કર્મચારીઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા। જિલ્લા કંટ્રોલ રૂમને તરત જ જાણ કરવામાં આવી હતી। મામલતદાર હોમગાર્ડ ટુકડીઓને તૈનાત કરી વિનંતી કરી હતી કે એનટીપીસી અને આરોગ્ય કેન્દ્ર એની એમ્બ્યુલન્સ તથા ફાઇટર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા। મોકડ્રીલ દરમિયાન સામાન્ય ઇજાગ્રસ્તોને એનટીપીસીના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા। ગંભીર ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। અન્ય કર્મચારીઓને એનટીપીસી એડમિન બિલ્ડિંગના ભોયતળિયે આશ્રય સ્થાન આપવામાં આવ્યું હતું। મોકડ્રીલમાં આરોગ્ય, ફાયર તેમજ પોલીસ સહિત 12 આપતકાલીન સેવાઓના કર્મચારીઓ તેમજ સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો, જીઆરડીના જવાનોએ ભાગ લીધો હતો। નાયબ કલેક્ટર, મામલતદાર, નાયબ પોલીસ અધિક્ષક, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા। ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજેલ મોકડ્રીલ આપતકાલીન પરિસ્થિતિમાં વિવિધ સેવાઓથી સજ્જતા ચકાસવા માટે હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વર સ્થિત સીઆઈએસએફ યુનિટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ અણધારી પરિસ્થિતિ, ખાસ કરીને સુરક્ષા સંબંધિત પડકારનો સામનો કરવા માટે સત્તા અને તાલમેલ ચકાસવાનો હતો। કટોકટીના સમયે વિવિધ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્ર વચ્ચે સંકલન કેટલું મજબૂત છે સુનિશ્ચિત કરવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં અંકલેશ્વર સીઆઈએસએફ યુનિટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો તેની જિલ્લા કંટ્રોલ રૂમ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે જાણકારી મળી હતી। સૂચના મળતા જિલ્લાના વિવિધ વિભાગો સ્થિત કાબુ મેળવવા માટે સીઆઈએસએફ યુનિટ સ્થળ પર પહોંચ્યા હતા। સામાન્ય ઈજા પામેલા 25 જેટલા જવાનોને બચાવી સારવાર આપવામાં આવી હતી। 5 જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર માટે તબીબી ટીમ સાથે 30 યુનિટ રક્તની જરૂરિયાત ઊભી થતા યુદ્ધના ધોરણે મદદ પહોંચાડી હતી। હુમલા અંગેની જાણકારી મળતા સમગ્ર જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। ઓપરેશન શિલ્ડ અંતર્ગત એનટીપીસી જનોર ભરૂચ ખાતે આજે મોક ડ્રીલ યોજાઈ, જેમાં એર સ્ટ્રાઇકનો એક ઇન્સિડન્ટ સાઇમ્યુલેટ કરવામાં આવ્યો હતો। લગભગ 10 લોકોને ઇન્જરી થઈ હતી। ત્યારબાદ પાસેના જનોર ગામમાંથી 10 સિવિલ વોલન્ટિયર્સ, હોમગાર્ડ્સના 30 સિવિલ વોલન્ટિયર્સ, સીઆઈએસએફના 35 વોલન્ટિયર્સ રેસ્ક્યુમાં લાગ્યા હતા। ત્યારબાદ એમ્બ્યુલન્સ, ફાયરને બીજા બચાવ અને રાહતની કામગીરી શરૂ કરાઈ હતી। લગભગ 3 મિનિટમાં પીએસસી જનોર ખાતે એમને ખસેડવામાં આવ્યા હતા અને 2 મિનિટમાં એ લોકો અહીં એનટીપીસીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અને તમામ આ કામગીરીમાં બધા જ બચાવ અને રાહતની કામગીરીમાં બધી જ યુનિટ અને બધા જ સિવિલ ડિફેન્સ વોલન્ટિયરે ખૂબ જ રસપ્રદપૂર્વક ભાગ લીધો હતો અને એક્ટિવલી એમને પાર્ટિસિપેટ કર્યું હતું। અને હવે સરકાર પણ આવતા વીકથી અહીંયા ભરૂચમાં સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ માટેનું એક આયોજન કરી રહી છે।